વરસતા વરસાદમાં દરરોજ તળેલા એક જ જાતના નાસ્તા ખાઈ કંટાળ્યા હોવ અને કંઈક હેલ્ધી પ્રોટીનથી ભરપૂર ખાવું હોય તો આજના વિડીયોમાં લીલી મગની દાળનો ઉપયોગ કરી એકદમ ઓછા તેલમાં ટેસ્ટી નાસ્તો બનાવતા શીખવાડ્યું છે, જે બાળકોથી લઈ વડીલો દરેકને પસંદ આવે તેવો છે। સાંજની હલકી ભૂલખમાં એકદમ ઝટપટ બનાવી શકાય તેવો આ હેલ્ધી નાસ્તો છે, જેને તમે ડિનરમાં પણ બનાવી શકો છો અને કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। હું છું ધરિતા। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં 1 કપ જેટલી લીલી જે છોતરાવાળી મગની દાળ આવે એને 2 થી 3 વખત ધોઈને દાળ ડૂબે એટલું પાણીમાં એને 2 કલાક પહેલાં પલાળી દીધી હતી। હવે બધું જ એનું પાણી નિતારીને આપણે એક મોટા મિક્સર જારમાં એને લઈ લેવાની છે। આ જે લીલી મગની દાળ છે એમાં ખૂબ જ પ્રોટીન હોય છે, ખૂબ જ કેલ્શિયમ હોય છે, એટલે બાળકો જો મગની દાળનું શાક ના ખાતા હોય તો એકદમ હેલ્ધી નાસ્તો કહી શકાય। નાસ્તાને અહીંયા વધુ હેલ્ધી બનાવવા માટે એમાં 12 થી 13 ધોઈને પાલકના પાન ઉમેર્યા છે, જેની જે કુમળી દાંડી છે એ મેં રહેવા દીધી છે। હવે એમાં અડધી વાટકી જેટલો આપણે રવો ઉમેરીશું અને પીસતી વખતે આપણે એમાં 5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે। ફક્ત 1/4 કપ જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂધ આપણે એને પીસી લેવાનું છે। પાણીનો બહુ વધારે પડતો અહીંયા ઉપયોગ નથી કરવાનો, જરૂર લાગશે તો આપણે આગળ પાણી ઉમેરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું મીડિયમ થીક મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું અને પાલક ઉમેરી છે એટલે કલર તમે જુઓ એકદમ સરસ ગ્રીન આવ્યો છે અને ખીરુંની કન્સિસ્ટન્સી પણ અહીંયા પરફેક્ટ છે। આમાં મને પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી। હવે આપણે આમાં રવો ઉમેર્યો છે એટલે ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપવો પડશે, જેથી રવો આપણો સરસ ફૂલી જાય। તો આપણે એને ઢાંકીને 10 મિનિટ સાઈડ પર રહેવા દેવાનો છે। 10 મિનિટમાં મેં શાકભાજી સમારી લીધા છે, તો આપણે આની અંદર થોડા શાકભાજી એડ કરી દઈશું, જેમાં મેં કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી અને તાજા અમેરિકન મકાઈના દાણા બધું 2 ટેબલસ્પૂન જેટલું લીધું છે અને ટામેટાના જે બિયા છે એ કાઢીને લેવાના છે। 1 ચમચી વાટેલા આદુ લસણ મરચાં ઉમેર્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને 5 ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું। હવે સોડાની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું, બહુ વધારે પાણી નથી ઉમેરવાનું અને સરસ આપણે બધું જ મિક્સ કરી લઈશું। આ જે મિશ્રણની કન્સિસ્ટન્સી છે આપણે આ રીતના મીડિયમ ગાઢી જ રાખવાની છે, બહુ એકદમ પાતળું પણ નથી કરી દેવાનું અને બહુ એકદમ ગાઢું ઠપકા જેવું પણ નથી રાખવાનું, મીડિયમ કન્સિસ્ટન્સી છે। તો આમાં મને અહીંયા બિલકુલ પણ પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી। હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું અને એમાં થોડું આ રીતના તેલ છાંટીશું। ત્યાર પછી જે મિશ્રણ છે એમાંથી એક મોટો ચમચો ભરી મિશ્રણ આપણે સેન્ટરમાં આ રીતના મૂકી દઈશું, બહુ પાતળું એને ફેલાવવાનું નથી અને હવે ઢાંકીને આપણે ધીમા તાપે 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું। 2 મિનિટ પછી આપણે એને બીજી સાઈડ ફેરવવાનું છે, તો ઉપરની સાઈડ આ રીતના થોડું તેલ છાંટીશું અને ઉપરથી મને લાગે છે કે બહુ ડ્રાય નથી થયું તે 1 મિનિટ ફરી થવા દેવાનો છે। 1 મિનિટ પછી આપણે એને બીજી બાજુ ફેરવી દઈશું। ઉપરથી પ્રોપર ડ્રાય થાય પછી જ આપણે બીજી બાજુ એને ફેરવવાનો છે અને ઢાંકીને ફરીથી 2-3 મિનિટ બીજી સાઈડથી પણ એને ચડવા દઈશું। તો બીજી બાજુથી પણ 2 થી 3 મિનિટ એને મેં ધીમા તાપે ચડવા દીધો છે। હવે આપણે ફરીથી એને આ રીતના ફેરવી દઈએ અને હવે જે ઉપરની સાઈડ છે ત્યાં આપણે ટોપિંગ કરીશું। તો એના માટે આ રીતના ઉપરની સાઈડ આપણે થોડો ટોમેટો કેચઅપ લગાવી દઈશું। ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે અને ધીમા તાપે આપણે આગળની બધી પ્રોસેસ કરીશું। હવે ઉપર આ રીતના એકદમ પતળી કાપેલી ટામેટાની સ્લાઇસ મૂકી દઈશું। મોટો બનાવશો તો 4-5 સ્લાઇસ પણ આવી જશે। હવે આ રીતના ઉપર આપણે મોઝરેલા ચીઝ મૂકીશું। મેં અહીંયા અમૂલનું મોઝરેલા ચીઝ લીધું છે, તમે જો થોડું પ્રોસેસ ચીઝ લેવા માંગો તો બંને મિક્સ પણ લઈ શકો છો। હવે થોડું વધારે કલરફુલ દેખાય એ માટે આપણે થોડા ગ્રીન કેપ્સિકમ અને થોડા આપણે એમાં મકાઈના દાણા પણ જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં મૂકી દેવાના છે। આ નાસ્તો એટલો લુકમાં પણ સરસ દેખાય છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય। થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગેનો ભભરાવી ઢાંકીને 2 મિનિટ આપણે મીડિયમ તાપે ચીઝ ઉગડે ત્યાં સુધી એને ચડવા દેવાનો છે। ટોટલ આ નાસ્તાને બનતા 6 થી 7 મિનિટનો સમય લાગે છે। તો 2 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો ચીઝ એકદમ સરસ ઓગળી ગયું છે। તો હવે આ નાસ્તાને આપણે બહાર લઈ લઈશું। તમે આને મગની દાળના હેલ્ધી પિઝા પણ કહી શકો છો। આવો હેલ્ધી પિઝા તમે કદાચ જ પહેલાં ક્યારે ખાધો હશે તો રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો। કેવા બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો બીજો પિઝો પણ મેં થોડો મોટો તૈયાર કર્યો છે। આ રીતના આટલી ક્વોન્ટિટીમાં આ રીતના 4 પિઝા બનીને તૈયાર થશે। તો ગરમા ગરમ આ પિઝાને હવે આપણે કટ કરીશું।
અહીંયા હું તમને અંદરથી પણ બતાવી દઉં કે પિઝ્ઝો આપણો એકદમ સરસ ચડી ગયો છે. શરૂઆતમાં આપણે ધીમા તાપે ચડવા દેવાનો છે, ત્યાર પછી મીડિયમ ફ્લેમ કરી ટોટલ 6 થી 7 મિનિટ એને આપણે ચડવા દીધો છે. તો બાળકો જો પિઝા ખાવાની જીદ કરતા હોય તો મેદાવાળો પિઝા આપવાને બદલે તમે આ રીતના મગની દાળના હેલ્ધી પિઝા બનાવી આપી શકો છો. સ્કૂલના લંચ બોક્સમાં પણ આપી શકાય, એટલા ટેસ્ટી આ પિઝા છે. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન